કચ્છના નખત્રાણામાં મોટા યક્ષ ખાતે હજારો વર્ષોથી લોકમેળો ઉજવાય છે। 3-4 દિવસ સુધી સતત 24 કલાક લોકમેળો ભરાતો હોય છે। કચ્છના મિની તરણેતરના મેળામાં લોકોનું માન જળવાય તે માટે ટ્રસ્ટી મંડળ અને સંચાલન સમિતિ આગળ આવે તે જરૂરી છે। ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરોપ સ્વીકારી વહીવટદાર ધીરુભાઈ સામે વધુ ગંભીર આક્ષેપ કર્યા છે। મેળાના આયોજન બાબતે અને સ્ટોલ ધારકોના જે આક્ષેપો કર્યા હતા તેની સત્યતા જાણવા માટે ટ્રસ્ટી પ્રદ્યુમનસિંહ જાડેજાને પૂછતા તેઓએ વાતને સ્વીકારીને કહ્યું કે ધીરુભાઈ પોતાની મનમાની કરી રહ્યા છે। અમે જગદાદાની જે સમિતિ એના ટ્રસ્ટી છીએ અને ટ્રસ્ટી અમુક મુંબઈ રહે છે, અમુક અહીંયા કચ્છના છે। એ જખદાદાના મંદિરનો કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે સારું થાય એના પર તો અમે ટ્રસ્ટી કામ કરી રહ્યા છીએ। અને જે વાત કરી તમે આ બધી દુકાનોની, તોલની, ચીચોડાની, તો એ શું છે, પંચાયત થ્રુ પહેલેથી હાલ્યું આવે છે। આ પહેલેથી જ આ સાયરા પંચાયત છે, જૂથ પંચાયત આ છે, એના અંદર આવે છે। અને એ કાયમ એ લોકો સરપંચ કે અત્યારે શું કહેવાય વહીવટદાર છે, તો એ સમિતિ એ લોકો કરે છે અને એનામાં અધ્યક્ષ એને બનાવે છે। એની કાયમના માટે એ જ મેળાનું બધું સંચાલન કરતા હોય। હવે કઈ રીતે કરે છે, શું કરે છે, કેટલી આવક થાય ન થાય કે તેમાં શું થાય, અમને કાંઈ પણ એનામાં હિસાબ કિતાબ કે માહિતી કે નથી, અમે કંઈ ખર્ચામાં પણ એના પાસેથી લેતા। આ તો સરકાર અત્યારે યાત્રાધામના કામ કરે છે, એનામાં આપણું આવી જાય તો મેળો થોડું વિકાસના કામ થાય અને આ જે થશે એ કલેક્ટર હસ્તક થશે। એ ધીરુભાઈની જે વિષય છે એ થોડુંક એનો પોતાનો ઈગો અને થોડી વાત કરવાની એનો તરીકો બરોબર નથી, એ હું પણ કબૂલ કરું। કારણ કે કાલ મેં એને કીધું બધું વ્યવસ્થા એ કે આ કરશે નું કરશે એ ના હાલે, આપણે બધા ભેગા રહીને કરવું જોઈએ। એટલે એ હવે એને કઈ રીતે કેને શું લીધું હિસાબ કિતાબ કે એની પૂરી માહિતી છે એ પંચાયતમાં હોય। ટ્રસ્ટ અમે પૂછતા નથી ને એ લોકો આપતા નથી, કારણ કે ટ્રસ્ટ અત્યારે એટલી મગજમારી અમે કરી ન શકીએ। આ વેચવા ને એના કેની કેટલી દુકાન લેવી, શું કરવું, એટલે અમે ટ્રસ્ટી હજી આ જે મેળા સમિતિ છે એ દાદાનું કામ કરીએ, રતન દાદા અહીંયા જે મેન ભુવા હતા, અને અહીંયા કરીને મંદિરનું કઈ રીતે વિકાસ થાય અને મેળાનું પછી ધીમે ધીમે હવે અમે જોશું બધા ભુવા પરિવારને બધાને પૂછી ત્યારે જો કલેક્ટર હસ્તક ને ભુવા પરિવાર હસ્તક થશે તેથી પંચાયતનું પછી વિચારશું। હવે આમાં શું છે કે તમે એમ કહો 1000 કે 1500 હશે, હું ના નથી કરતો, પણ મને માહિતી નથી ને અમે એનામાં ક્યાંય એ ફાળવામાં કે પૈસામાં ક્યાંય અમે નથી, તમે ગમે એને પૂછી શકો છો। હવે બધી અમે એક એક વસ્તુ કરીને મેળ ન પડે। હવે અને નથી તો જે લે છે એ કોઈ ફરિયાદ કરતા અમને કોઈ એક પણ અમને એવા નથી કે ભાઈ આ લોકો અમારાથી અન્યાય કરે છે, પૈસા વધુ લે છે, ઓછા લે છે। અરે ભાઈ અમારા કને 10 જણા કે 15 જણા કોઈ ટ્રસ્ટી કને આવ્યા હોય કે ભાઈ આ લોકો આમ છે, તમે ટ્રસ્ટી છો તો અમે ભલામણ કરી શકીએ, પણ આજે સુધી કોઈ અમને વાત નથી કરી। પણ હવે આવતી સાલ વળી અમે આટલું બધું જે તમે મીડિયાવાળા આટલા જાગૃત છો અને જે પણ તમે પૂછી માહિતી લીધી છે સાચી, તો એના માટે અમે આવતી સાલ કે ભાઈ આ કેમ બદનામી આપણે મેળાની કરવામાં ના હાલે એના માટે અમે ચર્ચા કરશું। તમે યક્ષના મેળાની પ્રતિનિધિત્વ કરવા ધીરુભાઈ પટેલને જે જવાબદારી સોંપી છે તે જવાબદારીઓથી પાછળ ભાગે છે, મીડિયાને કે પોલીસ તંત્રને પણ કોઈ સરખો જવાબ દેવા માંગતા નથી, તો આવા વ્યક્તિઓની કમિટીમાં શું જરૂર છે? અમે કમિટીમાં છે જ નહીં, અમારા ટ્રસ્ટમાં ને એ છે પંચાયતમાં,